હું પ્રવીણભાઈ ગોતનભાઈ કાવર સંડલા જે મૂળી તાલુકામાં શ્રી સરલા જૂથ સેવા સહકારી મંડળીનું ઘણા સમયથી જે કૌભાંડ ચાલી રહ્યું હતું અને ઉપજતનો જે મૂળી કોર્ટમાં 2022માં હું ફરિયાદી તરીકે જે ગુનો દાખલ કરેલો હતો તેમાં ગુનેગારોએ પોતાની રાગવગના કારણે સોમનગર કોર્ટમાં જામીન મેળવી લીધા હતા. ત્યારબાદ હાઈકોર્ટમાં એફઆઈઆર રદ કરાવવા માટે ગયા હતા, તે પણ હાઈકોર્ટે ના પાડી દીધી. અને અત્યારે તાજેતર જે કંઈ મૂળી કોર્ટની અંદર તપાસ કરનાર અધિકારીએ સી સમરી ભરી હતી તે પણ મૂળી કોર્ટે ના પાડી દીધી છે અને નામંજૂર કરેલી છે. તો વધુ એક મૂળી તાલુકાના ખેડૂતોની ખેડૂત તરીકે જીત થયેલી છે અને નામદાર કોર્ટે સી સમરી નામંજૂર કરેલી છે. પણ પ્રશ્ન અહીંયા ઊભો છે કે અગાઉ વીટીવીના રિપોર્ટરે જે જિલ્લા પંચાયત હાલના પ્રમુખ હરિકૃષ્ણ બચુભાઈ પટેલ છે તે આ કૌભાંડમાં સામેલ છે અને તેમનું નિવેદન લીધેલું અને તે ઇન્ટરવ્યૂમાં તેમને કીધેલું કે આ પોલીસે મૂળી પોલીસે સી સમરી ભરી છે અને ફાઇલ ક્લોઝ કરી નાખી છે. તો કેટલા રાજકારણનો દબાણ છે, તપાસ કરનાર અધિકારીના કેવું દબાણ ઊભું કરેલું છે રાજકારણનું કે ફાઇલ ક્લોઝ કરી નાખી એવા શબ્દોનો ઉપયોગ કરે છે, ફાઇલ બંધ કરી નાખી. તો આ ફાઇલ અત્યારે ચાલુ કેવી રીતે થઈ? કોર્ટને ખોટી સાબિત કરવા માટે રાજકીય વર્ગનો દુરુપયોગ કરે છે, પણ કોર્ટમાં કોઈનું ચાલતું નથી. કોર્ટમાં હંમેશા સત્યનો જ વિજય થાય છે. અને મારા તરફથી વિદ્વાન વકીલ પ્રિયાંકભાઈ ત્રિવેદીએ કોર્ટને બધી સચોટ અને પુરાવા સહિત દલીલ કરી અને કોર્ટે ગ્રાહ્ય રાખી દલીલ અને ધ્યાને લઈ અને સત્યનો વિજય થયો છે. અને વધુ એક મૂળી નામદાર કોર્ટે સી સમરી નામંજૂર કરી અને ખેડૂતોની જીત થયેલી છે. અને તપાસ કરનાર અધિકારી અને ફરતા અધિકારી સતત એવું જ બધી જગ્યાએ નિવેદન અને લેખિતમાં પુરાવા આપે છે કે આમાં ક્યાંક ખોટું થયેલું નથી, એમાં ઉપજત થયેલી નથી, આ ઉત્તરોત્તર ખોટ છે. તો પૈસા ગયા ક્યાં? અને હાઈકોર્ટ પણ ના પાડી દીધેલી છે અને મૂળી કોર્ટે સી સમરી પણ નામંજૂર કરી છે. તો સતત તપાસ કરનાર અધિકારી અને ફરતા અધિકારી એક જ નિવેદન આપે છે. તો જો આમાંથી થોડું ઘણું જો સચોટ અને ન્યાય માટે પ્રક્રિયા બંને અધિકારીએ કરી હોત તો આજે જયચંદો બધા જેલમાં હોત અને ખેડૂતોને વધારે એમના મંડળીના જે પૈસા કૌભાંડ કરેલા છે તે આજે મંડળીમાં જમા થઈ ગયેલા હોત અને મંડળી સજીવન થઈને ચાલુ થઈને ખેડૂતોને વધારે જીત એક થઈ હોત.